નમસ્કાર મિત્રો, મેરો વૃંદાવન ભાગ 4માં હું ટ્રાવેલિંગ રાઇટર આપ સૌ દર્શક મિત્રોનું દિલથી સ્વાગત કરું છું. મિત્રો, તમે વૃંદાવન તો ગયા હશો, પણ માનસરોવર ગયા છો? તો ચાલો મારી સાથે. લે રાધે, મારી આ બંસી, મસ્તક પણ મૂકીને ઊભો છું તારા ચરણ કમળમાં. આ કૃષ્ણ તો તારી આંખોમાં પ્રેમ ઝંખે છે, તો પછી આ મોટી મોટી આંખોમાં આજે આંસુ શા માટે? અરે રાધે, જોતો ખરી, તારી આંખના આંસુથી તો અહીં એક સરોવર બની ગયું. આમ શ્રી કૃષ્ણે રાધા રાણીની ઉદાસ મનોદશા દૂર કરી હોવાથી આ સરોવરને માનસરોવર તરીકે ઓળખવામાં આવે છે. આ સરોવર યમુના નદીની બીજી બાજુએ વૃંદાવનથી લગભગ 10 કિલોમીટર દૂર આવેલું છે. એક માન્યતા મુજબ રાસલીલા દરમિયાન કૃષ્ણથી નારાજ થઈ અને રાધા રાણી રાસલીલા છોડી અને યમુના પાર એકાંત વનમાં ચાલ્યા ગયા. કૃષ્ણની આંખો સતત રાધાજીને શોધી રહી હતી. જ્યારે તેમને રાધા રાણી દેખાયા નહીં, ત્યારે તેઓ વ્યાકુળ થઈ અને શોધતા અહીં આવી પહોંચ્યા, જ્યાં રાધાજીએ રડી રડીને આંસુનો કુંડ ભરી દીધો હતો. ત્યારે શ્રી કૃષ્ણે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો, ખરા હૃદયથી પ્રાયશ્ચિત કર્યું અને રાધા રાણીની ઉદાસી દૂર કરી. રીસાએ બેઠા રાધા વનમાં, રાધાના આંખે પાણી, વાંસળી લઈને આવ્યા શ્યામ, ઊભા મસ્તક ઝુકાવી. મારી સાથે જોડાયેલા રહેજો મિત્રો. પ્રેમથી બોલો રાધે રાધે.